અમરેલીની છેલ્લા 1.5-2 વર્ષથી માટી બેસેલી હોય તેવું લાગી રહ્યું છે। અમરેલીના તમામ રસ્તાઓ તોડી નાખવામાં આવેલા છે અને આ બાબતે એકબીજા ઉપર આક્ષેપીકરણ કરતા ભાજપ અને કોંગ્રેસ લોકોની અને સામાન્ય જનતાની કોઈ મુશ્કેલી સમજતા ન હોય તેવું લાગી રહ્યું છે। આ બાબતે અમારા પત્રકારો દ્વારા જે તપાસ કરવામાં આવી ત્યારે 10 વર્ષથી ચૂંટાઈ રહેલા નારણભાઈ કાછડિયાએ એક પણ રૂપિયો રસ્તા બનાવવા માટે ગ્રાન્ટ ન ફાળવી હોવાનો વસવસો પણ કરવામાં આવી રહ્યો છે। ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીના અમરેલી શહેરના રસ્તાઓની ભારે અવદશા બેઠી છે। લોકસભાની ચૂંટણી આવી ગઈ છે। ભાજપના અને કોંગ્રેસના નેતાઓ પ્રચારમાં વ્યસ્ત બન્યા છે, પણ શહેરના દરેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। 2 ટર્મથી ચૂંટાતા સાંસદ નારણભાઈ કાછડિયા અમરેલી નગરપાલિકાને રોડ રસ્તા માટે ગ્રાન્ટ ફાળવી નથી, જેનો વસવસો અમરેલીના શહેરીજનો કરી રહ્યા છે। ગુજરાતમાં પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનું અમરેલી। હાલ અમરેલી એટલે ભાજપના રૂપાલા, દિલીપ સંઘાણી અને નેતા વિપક્ષ ધાનાણી તથા સાંસદ નારણ કાછડિયાનું અમરેલી કહેવાય છે, પણ છેલ્લા 1 વર્ષથી અમરેલીવાસીઓ નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે। 1 વર્ષથી ભૂગર્ભ ગટરની કામગીરીએ અમરેલીવાસીઓને બાનમાં લીધેલા છે। તેમ અમરેલીનો રાજકમલ ચોક, ભીડભંજન ચોક, બસ સ્ટેન્ડ ચોક અને નાગનાથ મંદિર રોડ, બહારપરા, ટાબર રોડ, હરી રોડ, ગમે તે અમરેલીના મુખ્ય રસ્તાઓ લઈ લ્યો, દરેક રસ્તાઓ પરથી હાલત બેહાલ કરી દેવામાં આવેલી છે। અમરેલીના રાહદારીઓ કે વાહન ચાલકો હોય જે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે સ્થાનિક અમરેલીવાસીઓ ચૂંટાયેલા નેતાઓથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને જણાવી રહ્યા છે। પાર્થ જયંતિલાલ પાઉં છે, દેના બેંકમાં કાર્યરત છું। આની પહેલાં બગસરા હતો, છેલ્લા 1 વર્ષથી અત્યારે અમરેલીમાં કાર્યરત છું, પરંતુ અમરેલીના રસ્તાની હાલત એટલી દયનીય છે। હું તો મે 2018થી અહીંયા આવેલો છું, ત્યારથી આ જોઉં છું ભૂગર્ભ ગટરના કામો ચાલે છે। એ રસ્તાઓ ખોદીને રસ્તાઓને એટલા બિસ્માર બનાવી દીધા છે કે ગાડી ચલાવી તો દૂરની વાત છે, ચાલીને જવું શક્ય નથી રહેતું। અને આમાં માણસોને દંભની બીમારી થઈ જાય એટલી હદે ખરાબ હાલત છે। ધૂળના વંટોળ એટલી હદે ઉડે છે કે નીકળવું મુશ્કેલ થઈ જાય છે, ગાડીઓના એક્સિડન્ટ થઈ જાય એવી હાલત છે, દેખાઈ શકે એવું નથી। અને હું તો એવું સમજતો હતો કે અમરેલી જિલ્લો તો નેતાઓનો જિલ્લો છે। આપણા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અમરેલી આપેલા છે ગુજરાત રાજ્યને, બરાબર છે, છતાંય અમરેલીનો આજ દિન સુધી કેમ વિકાસ નથી થતો ખબર નથી પડતી। કોઈ નેતાઓ રસ નથી લેતા કે શું છે એ વસ્તુની ખબર નથી પડતી। હું સરકારી કર્મચારી છું, મારે ના છૂટકે બોલવું પડે છે, હું તો અહીંનો નાગરિક નથી, છતાં એમ થાય છે કે આ રસ્તાઓની આવી હાલત કેમ છે। અહીંયા વિપક્ષના નેતા બી અહીંયાથી છે આપણે વિધાનસભાના, છતાં પણ રસ્તાની આવી હાલત છે। કોઈ દોષનો ટોપલો નગરપાલિકા ઉપર ઢોરે છે, કોઈ એકબીજા પક્ષાપક્ષી એકબીજા ઉપર કરે છે, પરંતુ કોઈને રસ્તાઓ ક્ષમા કરવામાં રસ નથી। બધા આખા અમરેલીમાં જ્યાં જાઓ ત્યાં આવી જ હાલત છે। નામ મનસુખભાઈ છે, હું કડિયા કામ કરું છું અને આ બજારના રોડ રસ્તા એટલા ગંભીર છે અને નારણભાઈ કાછડિયા 2 વખત છૂટાણા છે, 3જી વખત છૂટાવાના છે કે નહીં, એને મત આપો કેવી રીતે કે અત્યારે રોડ રસ્તાની ગંભીરતા તમે જો એટલી ખરાબ છે કે કોઈ હાલવું ચાલવું રસ્તા ટ્રાફિક તમે જો એટલી ધૂળ ઉડે છે, તો આ રોડ રસ્તા ક્યારે કરશે અને મત કેવી રીતે આપવો। એટલે 2 ટર્મ એટલે 10 વર્ષથી અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા છે, પણ અમરેલી શહેરના રસ્તા મુદ્દે ક્યારેય કાછડિયાએ દરકાર લીધી નથી, એટલે લોકો પણ હવે મત કેમ આપવો તેવું કહી રહ્યા છે। ત્યારે બેંકના કર્મચારી પણ ન બોલવા છતાં હૈયા વરાળ ઠાલવતા અમરેલીના ભૂગર્ભ ગટરના કામોથી વાહનો તો ઠીક, પણ રાહદારીઓને પણ ચાલવું મુશ્કેલ બન્યું છે અને નેતાઓને અમરેલીમાં કોઈ જ રસ નથી લેતા। ભાજપ કોંગ્રેસ રાજકારણ કરે છે અને પ્રજા પીડાય છે। ત્યારે સાંભળો આ બીજા સ્થાનિકો પણ સાંસદ કાછડિયા વિશે શું જણાવે છે। મારું નામ શ્યામલ મહેતા છે અને અમરેલીના આ નેતાઓ વિશે હું એટલું જ કહીશ કે દુર્દશાનો બસ એટલો જ આભાર હોય છે કે અમરેલીના જેટલા નેતાઓ મળે છે એ બધા અમરેલીની જનતા કરતાં સમજદાર હોય છે। વારંવાર જનતાને એન પ્રકારની ગોળીઓ આપે છે, સારા ભાષણો કરે છે, વિકાસના વાયદાઓ કરે છે, ચૂંટાઈ જાય પછી ભૂલી જાય છે। 2 ટર્મથી અહીંયા સાંસદ છે, 2 ટર્મથી ધારાસભ્ય છે। અમરેલી શહેર અને જિલ્લો યથાવત સ્થિતિમાં છે। અહીંયા જીવરાજ મહેતાને બાદ કરતાં કોઈએ કશું કામ કર્યું હોય તેવું ધ્યાનમાં પડતું નથી। આજે અમરેલી જિલ્લો પાણી માટે વલખા મારે છે, કૃષિ ખેતી બરબાદ થઈ ચૂકી છે, ઉદ્યોગ ધંધા છે નહીં, રોડ રસ્તા બરબાદ છે, ધૂળની ડમરીઓ ઉડે છે। તેમ છતાં ચૂંટણી આવે ત્યારે મોટી ગુલબાંગો હાંકતા આ નેતાઓને આ વખતે જનતા કંઈક નવો જ બોધપાઠ આપે
તેવી સંભાવના લાગી રહી છે. નારણભાઈ કાછડિયા 2 ટર્મથી ચૂંટાય છે, પણ એમણે કોઈ ગ્રાન્ટ અમરેલીના રોડ રસ્તા માટે ફાળવી હોય એવું ધ્યાનમાં નથી. મહત્તમ તેમની ગ્રાન્ટ બાકડાઓમાં જોવા મળે છે, કારણ કે એમનું જ્યાં ત્યાં એમના બાકડાઓ દેખાઈ રહ્યા છે, એમાં એમનું નામ હોય છે, એટલે એવું લાગે છે કે એમની ગ્રાન્ટ મોટાભાગે બાકડાઓમાં જતી હોય તેવું દેખાય છે. મારું નામ સંજય મુછડિયા છે, અમરેલી બારપુરમાં રહું છું. બરાબર છે સાહેબ, મારે એ જ કહેવાનું છે કે આપણે અમરેલીના જ બધા નેતા છે, વિપક્ષ નેતા અમરેલીના છે, એના મેન ટોપ લેવલના નેતા અમરેલીના છે. સાહેબ અત્યારે તમે અમરેલીની આ પોઝિશન સાહેબ જોવો, જ્યારે ડિલિવરીના કેસ હોય અથવા ગમે માંદા બીમાર પડ્યા હોય સાહેબ, એના અત્યારે લઈને નીકળતી પહેલાં અહીંયા સાહેબ દેવ થઈ જાય એમ છે. બરાબર સાહેબ, તો આ અત્યારે લોકસભાની ચૂંટણી આવી છે સાહેબ. બરાબર, તો પહેલાં આ કામનું તો કરો, પછી બધા મત ગયો. બરાબર, કારણ કે જ્યારે કોરે જાય ને રોડ અત્યારે ગમે ત્યારે જાઓ એટલે સિવિલમાં તમે જાઓ ત્યારે ટીબીના કેસ વધી જશે, સ્વાઇન ફ્લૂના કેસ વધી જશે, અત્યારે બીમાર માણસો પડી જશે. બરાબર, તો મારું એવું કહેવાનું છે સાહેબ, આ નેતા આપણા ટોપ લેવલના છે, તો નેતાને આવું દેખાવું જોઈએ ને કે આ રોડ છે, રોડ પહેલાં કામ કરો, પછી બધું એમ નામ તમે છૂટાઈ જાવ છો. તમે અમરેલીનો વિકાસ કરશો તેમ તમે એમ માંગવા નહીં જવા પડે તમારા મત, એમ નામ તમે આવી જાય છે. બરાબર છે સાહેબ, તો તમારું શું સાહેબ કહેવાનું થાય છે આની વિશે તમારું? હવે તો આપણા એના સાંસદ છે, 2 ફેરો છૂટાઈ ગયેલા છે. બરાબર, એ લોકો બધાને ખ્યાલ જ છે, લઈને નીકળે છે, તો આ લોકોને દેખાતું નથી. કારણ કે આ જો કામ થઈ જશે તો સાહેબ એને કોઈને મત લેવા નહીં જવું પડે. નારાયણભાઈ છે કે પરેશભાઈ ધાનાણી છે કે બધા ટોપ લેવલના નેતા છે, આપના આપણે સામે આવે તો આપને જરાક એમ લાગે સાહેબ આ કંઈક કરો, સાહેબ આ કંઈક કરો, તો સાહેબ કોઈ કાંઈ ધ્યાન કોઈ દેતું નથી. બરોબર ને? અમરેલી જિલ્લો એટલે ટોપ 10 નેતાઓનો જિલ્લો, પણ અમરેલી શહેરીજનોની કરમની કઠણાઈ ગણો કે નેતાઓની અણઆવડત પણ હાલાકી બિચારી પ્રજા ભોગવી રહી છે તે વાસ્તવિકતા છે. ત્યારે જેના પર શહેરને સુંદર અને રળિયામણું બનાવવાની જવાબદારી છે તે અમરેલીની નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે સાંસદ કાછડિયાએ પાલિકાને રસ્તા મુદ્દે ગ્રાન્ટ ફાળવી નથી. સાંભળો શું કહે છે પાલિકાના અધિકારી. આમાં એમપીની ગ્રાન્ટ, એમએલએની ગ્રાન્ટ પણ હોય છે રસ્તાઓમાં, અને એ લોકોને જે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ હોય એની તમામ પ્રકારની જે વહીવટી મંજૂરી છે, ટીએસ છે, એ મેળવીને અમે જે તે સ્ટેજે એ કાર્યરત, જે આચારસંહિતા પહેલાં જેટલા રોડ ચાલુ હતા એ રોડ એને કાર્યરત છે અત્યારે, અને જેની મંજૂરી નથી મળી આચારસંહિતા પહેલાં એ આચારસંહિતા પૂરી થયા બાદ શરૂ કરવામાં આવશે. નારાયણભાઈની કાછડિયાની કઈ ગ્રાન્ટ આવી છે આપણે રોડ માટે? અત્યારે હાલની તકે અમારી પાસે એવી કોઈ સ્પેસિફિક ગ્રાન્ટ જનરલી નથી આવી, પણ એમપીની ગ્રાન્ટ છે, જનરલી દરેકની એમએલએશ્રીની ગ્રાન્ટ છે, એ રોડ રસ્તા માટેની ગ્રાન્ટ. આ જનરલી દરેક ગ્રાન્ટ હોય છે એ લોકોની, જે એમપીસીની ગ્રાન્ટ છે, એમએલની ગ્રાન્ટ છે, એ રસ્તા પૈકીની ગ્રાન્ટ અલગ અલગ કામ માટેની ગ્રાન્ટ હોય છે. એમાં કોઈ પર્ટિક્યુલર કોઈ હેડ ના હોય કે નંબર્સ ઓફ કેટેગરી વાઇઝ ગ્રાન્ટ આવતી રહેતી હોય છે. રૂટીન કોઈ એવી મારી પાસે માહિતી નથી કે પર્ટિક્યુલર રોડ માટે ગ્રાન્ટ આવી હોય.